हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે આઈસીએમના જે મહત્વના પ્રશ્નો છે 4 માર્કના જે જીટીયુમાં પૂછાઈ ગયા છે તેના વિશે ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 1, સબસ્ટેશન શટડાઉનની કાર્યવાહી વર્ણવો। એટલે કે જ્યારે સબસ્ટેશન શટડાઉન કરવાનું હોય છે તો કયા પ્રકારના કાર્ય કરવામાં આવે છે, શટડાઉનની પ્રોસેસ શું હોય છે તે સમજાવો। તો એમાં સૌથી પહેલા તો જે શટડાઉનની જાહેરાત કરવી, બીજું છે કાર્ય કરવાની પરવાનગી મેળવવી, એટલે કે જે જગ્યાએ કામ કરવાનું છે તે જગ્યાએ વર્ક પરમિશન મેળવવી, કામ કરવાની પરવાનગી મેળવવી, લાઈન કે સિસ્ટમને અલગ પાડવા, પરમિશન મળી ગયા પછી જે પણ લાઈન કે સિસ્ટમ સાથે કામ કરવું હોય તેને અલગ પાડવું એટલે કે આઇસોલેટ કરવું, જરૂરી મેન્ટેનન્સ કાર્ય પૂરું કરવું એટલે જે પણ તેનું મેન્ટેનન્સ કાર્ય કરવાનું હોય તે કાર્ય પૂરું કરવું, અને નિયત રીત પ્રમાણે લાઈન કે સિસ્ટમને સપ્લાય આપવો। કામ પૂરું થઈ ગયા પછી ફરીથી લાઈનને ચાર્જ કરવી। તો આ એના મુખ્ય મુદ્દા છે, આ પોઈન્ટ છે કે શું કરવું, શટડાઉનની પ્રોસેસ, તો શટડાઉનની જાહેરાત કરવી, પછી કાર્ય કરવાની પરવાનગી મેળવવી, પછી છે લાઈન કે સિસ્ટમને અલગ પાડવું, મેન્ટેનન્સ કાર્ય પૂરું પાડવું, અને કામ થઈ ગયા પછી લાઈનને ફરીથી સપ્લાય આપવો। મોટી લાઈન કે સબસ્ટેશન વગેરેને જ્યારે મહત્વના રિપેરિંગ કે મેન્ટેનન્સ માટે બંધ કરવાના હોય તો તે અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં આપવી પડે છે। આમાં તે લાઈન પરથી પુરવઠો મેળવતા વિસ્તારો, શટડાઉન ચાલુ થવાનો સમય, લાઈન બંધ રહેવાનો આશરે સમયગાળો અને લાઈન ફરીથી એનર્જાઇઝ કરવાનો આશરે સમય વગેરે અચૂક જણાવવામાં આવે છે। જો દર્શાવેલા સમય કરતાં કામ વહેલું પૂર્ણ થઈ જશે તો લાઈન તુરત જ ચાર્જ કરવામાં આવશે એવી સૂચના ખાસ આપવામાં આવે છે। આ જે છે આ પ્રક્રિયાથી તમે પરિચિત છો, તમને કદાચ ખ્યાલ હોય તો પર્ટિક્યુલર કોઈ જીઈબીની વાત કરીએ તો આપણે જે મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાતમાં મંગળવારે લાઇટ બંધ રહે છે। તો જ્યારે પણ મેન્ટેનન્સનું કામ કરવાનું હોય તો એ લોકો જે ન્યૂઝપેપર હોય તો ન્યૂઝપેપરમાં તેના અંગે જાહેરાત આપે છે। ધ્યાન રાખજો, ન્યૂઝપેપરમાં જાહેરાત આપે તેમાં શું લખેલું હોય છે, તો તેમાં જે એ લાઈનમાંથી જેટલા વિસ્તારમાં લાઇટ જતી હોય તેના નામ લખેલા હોય છે, પછી શટડાઉન કેટલા વાગ્યાથી ચાલુ થશે અને કેટલા સમય સુધી શટડાઉન રહેશે તેનો ટાઈમ લખેલો હોય, અને લાઈન ફરીથી એનર્જાઇઝ કરવાનો સમય લખેલો હોય છે। અને જો કામ પૂરું થાય તો તરત જ લાઈન ચાર્જ કરવામાં આવે છે। આ પ્રક્રિયાથી તમે પરિચિત છો। જેમ કે મંગળવારની વાત કરીએ તો ઘણીવાર એવું થાય છે કે સવારે 8 વાગે લાઇટ જતી રહે છે, 8 વાગ્યાથી મેન્ટેનન્સનું કાર્ય પૂરું થાય છે, ચાલુ થાય છે, પછી 2 વાગ્યા સુધી સપોઝ મેન્ટેનન્સનું કામ ચાલતું હોય છે તો 2 વાગ્યાની આસપાસ આપણી લાઇટ આવી જાય છે। ઘણીવાર જો કામ લાંબુ ચાલે તો 3:30 અથવા 4 વાગ્યા સુધી આવે છે। તો આ રીતે શટડાઉનની પ્રોસેસ કરવામાં આવે છે। સમારકામ શરૂ કરતા પહેલા યોગ્ય ઓથોરિટી પાસેથી કામની પરવાનગી મેળવવાની રહે છે। આ પરવાનગી મેળવ્યા વગર કાર્ય શરૂ કરી શકાય નહીં। તમે કોઈ પણ જગ્યાએ મેન્ટેનન્સ કરો, સમારકામ કરો એટલે એ જગ્યાની ઓથોરિટી પાસેથી પરમિશન મેળવી લેવાની। પરમિટ ટુ વર્ક મેળવ્યા બાદ લાઈન કે સબસ્ટેશન અલગ કરી અર્થિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી સમારકામ કરવામાં આવે છે। ધ્યાન રાખજો, તમને પરમિટ ટુ વર્ક મળી જાય એટલે કે કામ કરવાની પરવાનગી મળે પછી શું કરવાનું, તો જે પણ લાઈન કે સબસ્ટેશન હોય તેને અલગ કરી એટલે કે સપ્લાયમાંથી ડિસ્કનેક્ટ કરી અને સૌથી પહેલા તેનું અર્થિંગ કરવામાં આવે છે। ધ્યાન રાખજો, સૌથી પહેલું શું કરવાનું, અર્થિંગ કરવાનું, એટલે એમાં જે પણ ચાર્જ રહી ગયો હોય બધો જ ચાર્જ ક્યાં જાય, ગ્રાઉન્ડમાં જાય, પછી જ એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। અને કામ કરવાની જગ્યા પર મેન એટ વર્ક વગેરેના પાટિયા લગાડવા જોઈએ। સમારકામ પૂરું કર્યા બાદ ફરીથી લાઈનને ચાર્જ કરવામાં આવે છે। તો આ એક મહત્વનો પ્રશ્ન છે જે પૂછાઈ ગયો છે। એના પછી વાત કરીએ તો હેરફેર કરી શકાય તેવા અગ્નિશામકોની ચર્ચા કરો, એટલે કે મૂવેબલ ફાયર એક્સટિંગ્વિશર વિશે ડિસ્કસ કરો। ધ્યાન રાખજો, હેરફેર કરી શકાયનો મીનિંગ્સ મૂવેબલ ફાયર એક્સટિંગ્વિશર વિશે ડિસ્કશન કરવાનું છે।
તો ફર્સ્ટ ઓફ ઓલ છે ફાયર ટેન્કર. ફાયર ટેન્કર એટલે એક શબ્દમાં કહીએ તો જે તમે લાઈવ બંબો એવો શબ્દ યુઝ કરો છો એને કહેવાય ફાયર ટેન્કર. તો એમાં શું હોય છે, તો આ અગ્નિશામક સેવા મોટી પંચાયત, મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવતી હોય છે. એટલે કે મોટી પંચાયત હોય અથવા મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવે છે. આમાં એક પાણીની ટાંકી હોય છે, પંપ, હોજ પાઇપ અને મિશ્રણી રાખેલી હોય તેવું વાહન હોય છે. એટલે કે જે લાલ કલરનું વાહન હોય છે મોટું, તેની વાત કરે છે કે જેમાં પાણીની ટાંકી હોય, તેમાં પંપ પણ હોય છે, હોજ પાઇપ હોય અને નિસરણી એટલે કે સીડી પણ રાખેલી હોય છે. આ વાહનને રોજબરોજની ભાષામાં બંબો અથવા તો લાઈવ બંબો કહે છે. ટાંકીનું પાણી પંપ દ્વારા હોજ પાઇપ મારફતે આગ લાગેલી જગ્યા પર છાંટવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ માટે 4 થી 5 વ્યક્તિઓની જરૂર પડે છે. એના પછી વાત કરીએ તો ફોર્મ પ્રકારનું અગ્નિશામક. તો ફોર્મ પ્રકારના અગ્નિશામકમાં શું હોય છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ધ્યાન રાખજો કે ફોર્મ પ્રકારના અગ્નિશામક એટલે કે ફાયર એક્સટિંગ્વિશરમાં શેનો ઉપયોગ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ યુઝ થાય છે, જેની જે કેમિકલ રિએક્શનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે એટલે કે પ્રોડ્યુસ થાય તેવી વ્યવસ્થા હોય છે. રાસાયણિક પ્રક્રિયાથી ફોર્મ ઉત્પન્ન કરતા અગ્નિશામકો નીચે પ્રમાણે છે. એટલે કે જે કેમિકલ રિએક્શનથી ફોર્મ પ્રોડ્યુસ કરે છે તેવા અગ્નિશામકોના નામ સોડા એસિડ પ્રકાર, સોડિયમ બાયકાર્બોનેટ એન્ડ એલ્યુમિનિયમ સલ્ફેટ, ને રાસાયણિક પાવડર અને પાણી પ્રકાર. તો આ પ્રકારના અગ્નિશામકો પણ હોય છે. પછી છે કાર્બન ડાયોક્સાઇડ ભરેલું અગ્નિશામક. તો કાર્બન ડાયોક્સાઇડ હવાથી 1.5 ગણો ભારે અને વધારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતો નિષ્ક્રિય વાયુ છે. એટલે કે હવાથી 1.5 ગણો ભારે હોય છે અને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ કેવી હોય છે, વધારે હોય છે. આપણે આગ ઓલવવી હોય તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સૌથી વધારે જેટલી જલ્દી વધે તેવું જોવું જોઈએ. તો એના માટે કાર્બન ડાયોક્સાઇડ સૌથી ઉપયોગી વાયુ છે. આથી ઇલેક્ટ્રિક કારણને લીધે લાગેલી આગ બુઝાવવા માટે ઉપયોગી છે. કાર્બન ડાયોક્સાઇડ વાળું ફાયર એક્સટિંગ્વિશર ક્યાં વપરાય, તો ઇલેક્ટ્રિક કારણને લીધે જે આગ લાગી હોય તેના માટે ઉપયોગી છે. અને કાર્બન ડાયોક્સાઇડને શેમાં ભરવામાં આવે છે, તો સિલિન્ડરમાં ભરવામાં આવે છે. એના પછી વાત કરીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો તેની રચના પણ ઉપરનું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું અગ્નિશામક હતું તેના જેવી જ છે, પરંતુ તેમાં કાર્બન ડાયોક્સાઇડના બદલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ભરેલું હોય છે. સિલિન્ડરની ઉપરના વાલ્વને દબાવવાથી કાર્બન ટેટ્રાક્લોરાઇડનો સ્પ્રે નીકળે છે. આથી ટેમ્પરેચરમાં ઘણો ઘટાડો થાય છે અને આગ બુઝાવવા માટે મદદરૂપ થાય છે. આ પ્રકારનું અગ્નિશામક ઇલેક્ટ્રિકથી લાગેલા આગ બુઝાવવા માટે ઉપયોગી છે. કઈ રીતે કામ કરે છે, તો જેવો તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડનો સ્પ્રે કરશો તો તેના કારણે જે ટેમ્પરેચર હોય છે તે ટેમ્પરેચરમાં ઘણો બધો ઘટાડો થાય છે અને ઘટાડો થવાના કારણે આગ ઓલવવામાં મદદરૂપ થાય છે. એટલે એ ધ્યાન રાખજો. છેલ્લું છે નિષ્ક્રિય વાયુ ભરેલું અગ્નિશામક. એટલે કે જે નિષ્ક્રિય વાયુ હોય તેવું, તો તેની રચના પણ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્રકારના અગ્નિશામક જેવી જ હોય છે, પરંતુ તેમાં સિલિન્ડરમાં શું ભરેલું હોય, તો નિષ્ક્રિય વાયુ ભરેલું હોય છે. આ પ્રકારના સાધનો નાના નાના સિલિન્ડરના રૂપમાં હોય છે જે ઇલેક્ટ્રિક પ્રકારની લાગેલી આગમાં ઉપયોગી થઈ શકે છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના ફાયર એક્સટિંગ્વિશરની ચર્ચા કરવાની રહેશે. એના પછી વાત કરીએ તો પ્રશ્ન છે જરૂરી આકૃતિ સાથે અર્થ ટેસ્ટરની મદદથી ઘર બિલ્ડિંગનો અર્થ રેઝિસ્ટન્સ માપવાની પદ્ધતિ સમજાવો. તો જ્યારે પણ અર્થ રેઝિસ્ટન્સ માપવાની વાત આવે છે ત્યારે અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો અર્થ ટેસ્ટરની આકૃતિ તમને બતાવી છે. અહીંયા ઈ, પી અને સી 3 ટર્મિનલ છે. ઈ એટલે અર્થ, પી એટલે પોટેન્શિયલ અને સી એટલે કરંટ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્થ ટેસ્ટરને વોલ્ટેજ સ્પાઇક અને કરંટ સ્પાઇક વચ્ચે જોડવામાં આવે છે. ટેસ્ટરના અર્થ છેડાને અર્થ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે. અર્થ ટેસ્ટર એ ઓછો પ્રતિરોધ માપવાનું સાધન છે. ધ્યાન રાખજો, અર્થ ટેસ્ટરથી તમે કેટલો રેઝિસ્ટન્સ માપી શકો, તો ઓછી કિંમતનો પ્રતિરોધ માપી શકાય છે. આમાં
એક નાનું જનરેટર હોય છે. અર્થ ટેસ્ટરમાં એક ઇનબિલ્ટ જનરેટર હોય છે. તેના આર્મેચરને બહારના હેન્ડલ વડે ફેરવવાથી આશરે 500 વોલ્ટ ડીસી ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખજો, અર્થ ટેસ્ટરમાં ઇનબિલ્ટ જ જનરેટર આપેલું હોય છે, જેના આર્મેચરને ફેરવવા માટે બહાર હેન્ડલ આપવામાં આવેલું હોય છે. એ હેન્ડલ તમે ફેરવશો એટલે અંદર વોલ્ટેજ જનરેટ થશે અને વળના કારણે આર્મેચર દ્વારા કરંટ કોઇલમાંથી કરંટ પસાર થશે. આ કરંટથી તથા મીટરમાં રહેલા કાયમી ચુંબકથી બળ ઉત્પન્ન થાય છે. એટલે કે કરંટના લીધે અને મીટરમાં જે રહેલી ચુંબક છે, કાયમી ચુંબક છે, એનાથી બળ ઉત્પન્ન થાય એટલે કે ફોર્સ લાગે અને કોઇલ અમુક જગ્યાએ સ્થિર થાય છે. કોઇલની સાથે દર્શક લગાડેલો હોય છે, એટલે કે જે પોઇન્ટર લગાડેલો હોય છે અને જે સ્કેલ હોય છે એ સ્કેલને ઓહ્મમાં અંકિત કરેલી હોય છે. આથી દર્શક અર્થ પ્રતિરોધનું મૂલ્ય દર્શાવે છે. ફરીથી વાત કરીએ તો તમે જ્યારે હેન્ડલ ફેરવશો એટલે અર્થ ટેસ્ટરમાંથી કરંટ પસાર થવાનું ચાલુ થશે. એ કરંટ પસાર થવાના કારણે કરંટ અને ચુંબકીય બળથી જે કોઇલ છે એ કોઇલ પર બળ લાગશે અને કોઇલ અમુક જગ્યાએ સ્થિર થશે. કોઇલની સાથે શું જોડેલું હોય છે? પોઇન્ટર જોડેલું હોય છે. એટલે પોઇન્ટર પણ એક જગ્યાએ સ્થિર થશે. તેની અંદર સ્કેલ રાખેલું હોય છે અને સ્કેલ ઓહ્મમાં હોય છે. એટલે દર્શક એટલે કે પોઇન્ટર જે જગ્યાએ ઊભું રહે તે તેનું પ્રતિરોધનું મૂલ્ય દર્શાવે છે. તો આ રીતે અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી લાઇન ક્લિયર સર્ટિફિકેટ અને તેનું મહત્વ સમજાવો. એટલે કે લાઇન ક્લિયર સર્ટિફિકેટ શું છે અને તેનું મહત્વ સમજાવો. તો એનું એક આવું ફોર્મેટ આપેલું છે જે તમારે તૈયાર કરવાનું છે. એકદમ સિમ્પલ ફોર્મેટ છે. એકવાર વાંચશો તો તમને ખ્યાલ આવી જાય કે લાઇન ક્લિયરનું પ્રમાણપત્ર એનો સમય અને તારીખ. એમાં લખેલું છે કે હું ખાતરી આપું છું કે પેરા 3માં દર્શાવેલ કામ પૂરું થયું છે અને તે પરના કામદારોને પાછા બોલાવી લીધા છે અને તેઓને ચેતવણી પણ આપવામાં આવી છે કે પેરા 3માં દર્શાવેલા સાધન પર હવે કામ કરવું જોખમકારક છે. એટલે કે જે આપણે એકવાર મેન્ટેનન્સ થઈ જાય પછી જે લાઇન ક્લિયર કરવાની હોય, ત્યાંથી કામદારોને દૂર કરવાના હોય, જે મજૂરો હોય એમને, તો એના માટેનું સર્ટિફિકેટ છે. એના પછી લખેલું છે કે આ ઉપરાંત હું ખાતરી આપું છું કે મારા અને મારા માણસો દ્વારા કરેલ બધા જ કામ ચલાઉ અર્થ જોડાણ અને બીજા કનેક્શન દૂર કરવામાં આવેલ છે અને પરમિટ આપ્યા પહેલાના જોડાણમાં મારા કે મારા માણસો દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. ધ્યાન રાખજો, એટલે કે તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ લાઇનનું ટ્રાન્સમિશન લાઇનનું મેન્ટેનન્સ કરવાનું હોય તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે? એને અર્થ કરવી પડે. તો માટે જે પણ તમે અર્થિંગ કનેક્શન દૂર કરેલા હોય છે એ બધા જ તમારે શું કરવાના હોય છે? દૂર કરવાના હોય છે. એટલે અર્થ જોડાણ અને બીજા જે પણ જોડાણો એ બધા શું કરવાના? દૂર કરવાના. અને પરમિટ આપ્યા પહેલા એમના જેટલા પણ જોડાણ હોય એમાં તમે કોઈ પણ ફેરફાર કર્યો નથી એવું સમજાવે છે. ડેડ એપરેટર્સને સર્વિસમાં મૂકવા માટે તૈયાર રાખેલ છે અને હું પરમિટને રદ કરવા માટે મોકલું છું. પરમિટ પાછા મોકલનાર વ્યક્તિની સહી. અહીંયા સિમ્પલ એક કોન્સેપ્ટ વાઇઝ સમજી લઈએ તો આમાં એવું કહે છે કે સપોઝ તમે કોઈ ટ્રાન્સમિશન લાઇનનું મેન્ટેનન્સ કર્યું એટલે તમને જણાવે છે કે એ જગ્યાનું મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે. એના જેટલા પણ મજૂરો અથવા કામદારો છે એમને પાછા બોલાવી લીધા છે અને હોય તો એમને ચેતવણી આપી દેવામાં આવી છે કે ભાઈ અહીંયા કામ કરવું નહીં. બીજી વસ્તુ કે એ લોકોએ જેટલા પણ અર્થિંગ જોડાણ અથવા બીજા કનેક્શન કર્યા છે એ બધા જ એમને શું કરી લીધા છે? દૂર કરી લીધા છે અને પરમિટ આપેલા જેટલા પણ જોડાણ છે એમાં એમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી અને જે પણ ઇક્વિપમેન્ટ ડેડ થઈ ગયા છે એને શેમાં મૂક્યા છે? સર્વિસમાં મૂક્યા છે. તો આ રીતે યાદ રાખશો તો જલ્દી યાદ રહેશે. હવે પરમિટ ટુ વર્કનું મહત્વ એમ જ યાદ રાખીશું આપણે કે પરમિટ ટુ વર્કનું મહત્વ શું છે. તો ધ્યાન રાખજો, પરમિટ હંમેશા ડુપ્લિકેટ તૈયાર કરવામાં આવે છે. ઓરિજિનલ કોપી કામના ઇન્ચાર્જને આપવામાં આવે છે, જ્યારે ડુપ્લિકેટ પરમિટ બુકમાં રાખવામાં આવે છે. હવે કામ પૂરું થયે પરમિટ આપનારની પાસે પરમિટ જમા કરાવવાની હોય
છે. પરમિટ બુકમાંથી કોઈ પણ પાના ફાળવા જોઈએ નહીં અને પાનાને સિરિયલ નંબર આપવો જોઈએ. સ્વિચિંગ ઓપરેશન અંગેના સંદેશાઓ અને સૂચનાઓની લોગ બુકમાં નોંધ કરવી જોઈએ. તમે કેટલા ટાઈમે સ્વિચિંગ ઓપરેશન કરો છો તેની નોંધ લોગ બુકમાં રાખવી જોઈએ. કામ ચાલુ હોય અને શિફ્ટ બદલાય ત્યારે બહાર જતો ઓફિસર તેને છોડાવવા આવનાર ઓફિસરને લોગ બુકમાં નોંધ કરી સાઇન કરી અને જાણ કરશે અને આવનાર વ્યક્તિ પાસે પણ સાઇન કરાવશે. એટલે કે શિફ્ટ બદલાય ત્યારે જે જૂનો વ્યક્તિ હશે તે સાઇન કરશે, નવા આવનાર વ્યક્તિ પાસે પણ સાઇન કરાવડાવશે અને તેને બધી માહિતી આપશે. તો આ રીતે પરમિટ ટુ વર્કનું મહત્વ હોય છે. અને ધ્યાન રાખજો લાઇન ક્લિયર સર્ટિફિકેટ અને તેનું મહત્વ. એના પછી વાત કરીએ તો પ્રશ્ન છે ઇન્સ્યુલેટિંગ ઓઇલની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સમજાવો. આ પ્રશ્ન તમારા માટે ઘણો મહત્વનો છે અને ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય જ છે. એટલે આ પ્રશ્ન તમારે કમ્પલસરી તૈયાર કરવાનો અને એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ખાલી અહીંયા તમને લખેલું વધારે દેખાશે. ધ્યાન રાખજો આકૃતિમાં તમે આટલું બધું નહીં લખો તો ચાલશે, પણ એના જે મેઇન પોઈન્ટ હોય એ જ દર્શાવશો તો પણ વાંધો આવે નહીં. આટલું બધું લખવાની કોઈ જરૂર નથી. અહીંયા થિયરી પર્પસ માટે હતું, એટલા માટે ખાલી તમને ખ્યાલ રહે એટલા માટે લખેલું છે. હવે આ ટેસ્ટમાં પ્રમાણિત કરેલા સાધન વાપરવામાં આવે છે. એટલે સૌથી પહેલા જે સ્ટાન્ડર્ડાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે વાપરવામાં આવે. આ સાધન જેમાં ઓઇલ ભરવામાં આવે છે તે કપને ટેસ્ટ સેલ કહેવામાં આવે છે. આપણે ઓઇલનું ટેસ્ટિંગ કરવાનું છે તો એ ઓઇલને જે કપમાં ભરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ટેસ્ટ સેલ. ટેસ્ટ સેલના માપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હવે જે વાત કરીએ પ્રમાણે આ એના ટેસ્ટ સેલના માપ છે. અહીંયા આપણને આ ટેસ્ટ સેલ બતાવ્યો છે. ટેસ્ટ સેલમાં અંદરના માપ 50x90x100 mm હોય છે. મહત્વનું છે કે બે ટેસ્ટ ઇલેક્ટ્રોડના છેડે 13 mm વ્યાસના બ્રાસના ગોળા જોડેલા હોય છે. ધ્યાન રાખજો 13 mm વ્યાસના એટલે કે ડાયામીટરના બ્રાસના ગોળા એટલે કે સ્ફિયર જોડેલા હોય છે. આ ઇલેક્ટ્રોડ ટેસ્ટ સેલના તળિયાથી 40 mm ની ઊંચાઈએ ફિટ કરેલા હોય છે અને આ બે ગોળાઓ વચ્ચે 4 ± 0.02 mm નું અંતર રાખવામાં આવે છે. આમાં જેટલી પણ વેલ્યુ લખેલી છે એ કમ્પલસરી તૈયાર કરવાની, કેમ કે યાદ રહેવી જ જોઈએ. અને એકદમ સિમ્પલ છે. શું છે તો કે જે ટેસ્ટ સેલ છે ને આ બે ઇલેક્ટ્રોડના છેડે અહીંયા તમને શું દેખાય છે? સ્ફિયર છે. તો સ્ફિયરલ હોય તો એનો વ્યાસ હોય એટલે કે ડાયામીટર હોય તો એનો વ્યાસ કેટલો છે? તો 13 mm. ધ્યાન રાખજો 13 mm ના સ્ફિયર છે. પછી અહીંયા આકૃતિમાં જ તમને દેખાય છે કે સ્ફિયર એના નીચેની સરફેસથી કેટલી હાઈટ પર છે? 40 mm 40 mm. તો સ્ફિયર કેટલી હાઈટ પર ફિટ કરવામાં આવે છે? 40 mm. એટલે ધ્યાન રાખ્યું આટલું. હવે એના પછીની વાત કરીએ તો બંને સ્ફિયર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? તો તમે જોયું એ પ્રમાણે સ્ફિયરનું ડિસ્ટન્સ કેટલું હોય? તો 4 ± 0.02 mm હોય છે. બરાબર. એટલે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખજો. બે ઇલેક્ટ્રોડની સાથે સ્ફિયર જોડેલા હોય છે, ગોળા જોડેલા હોય છે જેનો વ્યાસ એટલે કે ડાયામીટર 13 mm હોય છે. બંને જમીન જેમનો તળિયો હોય છે ત્યાંથી 40 mm હાઈટ પર રાખવામાં આવે છે અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ 4 ± 0.02 mm રાખવામાં આવે છે. એટલે કે જે ડિસ્ટન્સ છે એની વાત કરવામાં આવે છે. એના પછી જે કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે એટલે કે આ ટેસ્ટિંગ પ્રોસિજર છે. તો સૌ પ્રથમ પેટ્રોલ વડે ટેસ્ટ સેલને સાફ કરી સૂકવવામાં આવે છે. ત્યારબાદ જે ઓઇલનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો ટેસ્ટ કરવાનો હોય તે ઓઇલના નમૂનાને ભરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોડની મધ્ય રેખાથી ઉપર 40 mm થી ઓછું નહીં તેટલું ઓઇલ લેવલ રાખવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો 40 mm થી વધારે ઓઇલનું લેવલ રાખવામાં આવે છે. એક જ સેન્ટેન્સમાં યાદ રાખશો તો પણ વાંધો નહીં.
શું યાદ રાખશો કે 40 mm થી વધારે ઓઇલનું લેવલ રાખવામાં આવે છે. આ ટેસ્ટ સેલને ટેસ્ટના સાધનમાં ગોઠવવામાં આવે છે. આ સાધનનું ઢાંકણું બંધ કર્યા પછી ઓઇલને 20 મિનિટ સુધી સ્થિર થવા દેવામાં આવે છે. ત્યારબાદ બે ઇલેક્ટ્રોડ વચ્ચે ધીમે ધીમે વોલ્ટેજ વધારવામાં આવે છે. જો ઇન્સ્યુલેટિંગ ઓઇલ સારું હશે તો 100 કેવી વોલ્ટેજ 1 મિનિટ સુધી આર્ક વગર સહન કરી શકશે. જો તમારું ઇન્સ્યુલેટિંગ ઓઇલ સારું હોય તો તમે એને 100 કેવી વોલ્ટેજ આપશો તો 100 કેવી વોલ્ટેજ એ સ્પાર્ક ઉત્પન્ન કર્યા વગર સહન કરી શકે છે. ધ્યાન રાખજો, આર્ક અથવા સ્પાર્ક ઉત્પન્ન કર્યા વગર સહન કરી શકે છે. જે વોલ્ટેજ એના પછી ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જઈએ અને જે વોલ્ટેજ પર આર્ક થવાની શરૂઆત થાય અને આર્ક ચાલુ રહે તે વોલ્ટેજને ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતરથી ભાગતા ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મળે છે. તો આ રીતે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ કરવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો સિમ્પલ એક વસ્તુ એનું કન્સ્ટ્રક્શન યાદ રાખીશું કે આ ટેસ્ટ સેલ આપેલો હોય છે, એમાં જેની અંદર ઓઇલનું ટેસ્ટિંગ કરવાનું હોય તે ભરવામાં આવે છે. એનું થોડું કન્સ્ટ્રક્શન વાઇઝ વાત કરીશું તો એનું કન્સ્ટ્રક્શન આપણને આપેલું હતું 40, એનો કન્સ્ટ્રક્શનની સાઇઝ આપેલી હતી સેલની 50 × 90 × 100 mm આપેલી હતી. પછી વાત કરીએ તો ટેસ્ટ સેલમાં બે સ્ફિયર હોય છે, એટલે કે ગોળા હોય છે, બંનેનો વ્યાસ 13 mm હોય છે, બંને બ્રાસના બનેલા હોય છે. જે ગોળા હોય છે એ નીચેના લેયરથી 40 mm ની ઊંચાઈએ રાખવામાં આવે છે. બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે તો 4 ± 0.02 mm જેટલું અંતર રાખવામાં આવે છે. ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે તો સૌથી પહેલા જે ટેસ્ટ સેલ હોય એને કેરોસીનની મદદથી સાફ કરી દેવામાં આવે. પછી જે પણ ઓઇલનું ટેસ્ટિંગ કરવાનું છે ઓઇલ ભરવામાં આવે, પણ ધ્યાન રાખજો ઓઇલનું લેવલ કેટલું રાખવાનું, 40 mm થી ઓછું રાખવાનું નહીં, એટલે 40 mm થી હંમેશા વધારે. ઇલેક્ટ્રોડ હોય ઇલેક્ટ્રોડથી ઉપર જ રાખવામાં આવે છે. સિમ્પલ આટલું યાદ રાખજો કે ઓઇલનું લેવલ 40 mm થી વધારે રાખવામાં આવે છે. પછી ધીરે ધીરે વોલ્ટેજ વધારવામાં આવે છે. જો તમારું ઇન્સ્યુલેટિંગ ઓઇલ સારું હોય તો 100 કેવીનો વોલ્ટેજ આર્ક વગર સહન કરી શકે છે. સિમ્પલ આ ઇન્ડિકેશન છે કે તમે ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જશો અને 100 કેવી સુધી જો તમને સ્પાર્ક ના જોવા મળે તો સમજવાનું કે ઇન્સ્યુલેટિંગ ઓઇલ કેવું છે, સારું છે. એના પછી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કઈ રીતે નક્કી કરશો તો જો સ્પાર્ક ના થાય તો ફરીથી ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જાઓ એના, અને જે વોલ્ટેજ આર્ક ઉત્પન્ન થાય અને ચાલુ રહે એ વોલ્ટેજને આ બે ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર વડે ભાગવાથી તમને ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મળે છે. તો આ રીતે ટેસ્ટ કરવામાં આવે છે. અહીંયા આ જે બધી વસ્તુ બતાવી છે એ તમે નહીં લખો તો પણ ચાલશે. ફરીથી કહું છું, આ જે ડિટેલમાં આટલું બધું લખેલું છે એ નહીં લખો તો પણ ચાલશે. તમે ફોકસ એના પર કરશો તો ફિગરનું મેઇન જે પાર્ટ છે એના પર અને એના ડાયમેન્શન પર કરશો. આ પ્રશ્ન કમ્પલસરી તૈયાર કરવો, કેમ કે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. આ જ પ્રશ્ન તમને MTCBમાં પણ ઉપયોગમાં આવશે. એના પછીનો પ્રશ્ન, વાઇન્ડિંગને સૂકવવાની જરૂરિયાત વર્ણવો અને ડ્રોઈંગ ચેમ્બરનો ઉપયોગ કરીને વાઇન્ડિંગ સૂકવવાની રીત સમજાવો. આ જે મેથડ છે એ ICMના પહેલા વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. અત્યારે આટલી ચર્ચા કરી લઈએ કે વાઇન્ડિંગને સૂકવવાની જરૂરિયાત શું છે. તો ટ્રાન્સફોર્મર, મોટર કે બીજા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઘણીવાર ઉપયોગમાં લીધા વગર પડ્યા રહે છે ત્યારે વાઇન્ડિંગમાં ભેજ શોષાય છે અને વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ ઘટે છે. તો ઘણીવાર મેન્યુફેક્ચરર દ્વારા ઇક્વિપમેન્ટ મોકલવામાં આવે છે ત્યારે પણ ભેજવાળી પરિસ્થિતિ હોવાને કારણે પણ વાઇન્ડિંગ દ્વારા ભેજનું શોષણ થાય છે અને વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ ઓછો હોય તો ઇક્વિપમેન્ટને ચાલુ કરવાથી તેને નુકસાન થાય છે. માટે વાઇન્ડિંગનું ડ્રાઇંગ કરવાથી ભેજ બહાર નીકળે છે અને ઇન્સ્યુલેશન પ્રતિરોધમાં વધારો થાય છે. સિમ્પલ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આપણું જે ઇન્સ્યુલેશન છે એ ઇન્સ્યુલેશન પર જ્યારે પણ ભેજ લાગે ને
ત્યારે તેના ઇન્સ્યુલેશન પ્રતિરોધમાં ઘટાડો થાય અને એ આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ માટે સારું હોતું નથી. માટે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આપણું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના વાઇન્ડિંગ જે હોય ત્યાં ભેજ લાગવો જોઈએ નહીં. એના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પણ ભેજ લાગવો જોઈએ નહીં. તો અહીંયા તમને એ જ સમજાવ્યું છે કે જો બંને કારણોસર ભેજ લાગે અને જો તમે ઇક્વિપમેન્ટ ચાલુ કરો તો આપણું જે ઇક્વિપમેન્ટ હોય એને ડેમેજ થાય છે. આપણું ઇન્સ્યુલેશન પણ ડેમેજ થવાથી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધે છે. માટે ટ્રાન્સપોર્ટેશનમાંથી તમે જો ઇક્વિપમેન્ટ લાવો અથવા તો ઇક્વિપમેન્ટ થોડા સમય સુધી તમે મૂકી રાખ્યું હોય તો સૌથી પહેલાં તેનું તમારે વાઇન્ડિંગનું ડ્રાઇંગ કરવાનું હોય છે. એટલે કે એનો જે ભેજ હોય એ ભેજ આપણે શોષવાનો છે અને એની અલગ અલગ મેથડો આપણે ફર્સ્ટ વિડીયોમાં ચર્ચા કરી છે. એના પછીની વાત કરીએ, પ્રશ્નની વાત કરીએ તો બ્રેકડાઉન મેન્ટેનન્સની વ્યાખ્યા. એના પછીનો પ્રશ્ન, બ્રેકડાઉન મેન્ટેનન્સની વ્યાખ્યા આપો અને બ્રેકડાઉન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમજાવો. ધ્યાન રાખજો, આ પ્રશ્ન MTCBમાં પહેલા ચેપ્ટરમાં હોય છે અને તેની ચર્ચા પણ કરી છે. ફરીથી આપણે ચર્ચા કરીશું, પરંતુ બંનેમાં સેમ ક્વેશ્ચન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમને ખ્યાલ હોય તો બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે શું? તો ઇક્વિપમેન્ટ બંધ થઈ ગયા પછી તમે જે મેન્ટેનન્સ કરો એને શું કહેવાય? બ્રેકડાઉન મેન્ટેનન્સ. સૌથી પહેલા કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો કે બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે શું? તો ઇક્વિપમેન્ટ બંધ થઈ ગયા પછી તમે જે મેન્ટેનન્સ કરો એને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ. નિયમિત રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા છતાં પણ કોઈ વખત મશીન કે ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય છે. ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય ત્યારે રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવામાં આવે તેને બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવામાં આવે છે. તેને બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવામાં આવે છે. એટલે કે ખામી સર્જાય પછી તમે જે મેન્ટેનન્સ કરો એને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ. અહીંયા થોડુંક એડ કરવું હોય તો વધારે તમારે એડ કરી શકાય, સિમ્પલ એવું જનરલ એડ કરી શકો. આગળના વિડીયોમાં લખેલું જ છે કે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય તેનું તમે એને લાંબા સમય સુધી વાપરો પછી તમે એને લાંબા સમય સુધી વાપરો અને જો તમે એને નિયમિત મેન્ટેનન્સ કરતા હોય તો પણ એ ફોલ્ટ વગર કામ આપે એવું શક્ય હોતું નથી. આવી લાઈન પણ તમે એમાં એડ કરી શકો છો. હવે બ્રેકડાઉન મેન્ટેનન્સ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો સૌથી પહેલા છે મુશ્કેલીનું સ્થાન શોધવું એટલે કે ફોલ્ટ લોકેશન શોધવો, ક્ષતિ નિવારણ એટલે કે ટ્રબલ શૂટિંગ, પછી દુરસ્ત કરવું એટલે મશીનને રિપેર કરવી, નુકસાન પામેલા ભાગોની બદલી કરવી અને ઇક્વિપમેન્ટ ફરીથી ચાલુ કરવું. આટલા 5 કાર્યો કરવામાં આવે છે. સૌથી પહેલા કે મુશ્કેલીનું સ્થાન નક્કી કરવું. તો જ્યારે પણ ઇક્વિપમેન્ટમાં ખામી ઉત્પન્ન થાય અથવા ઇક્વિપમેન્ટ કાર્ય કરતું અટકે ત્યારે સૌપ્રથમ ઇક્વિપમેન્ટને મળતો સપ્લાય બંધ કરી દેવો જોઈએ. ધ્યાન રાખજો, અહીંયા શોર્ટમાં લખેલું છે પણ આપણે આગળના ફર્સ્ટ વિડીયો જે MTCBનો છે એમાં લખેલું છે એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશું કે સૌથી પહેલાં જે પણ મુશ્કેલી છે એ મુશ્કેલી ચેક કરીશું. દાખલા તરીકે મિકેનિકલ ફોલ્ટ પણ હોઈ શકે, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ પણ હોઈ શકે અને બીજા કોઈ પણ ફોલ્ટ હોઈ શકે. તો દરેક પ્રકારના ફોલ્ટ ચેક કરવાના અને એના પછી તમારે જોવાનું કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે. પછી મુશ્કેલ ક્ષતિ નિવારણ એટલે કે ટ્રબલ શૂટિંગ. તો મુશ્કેલીનું સ્થાન એટલે કે ફોલ્ટ લોકેશન મળ્યા પછી ફોલ્ટ સુધારવો એટલે કે ટ્રબલ દૂર કરવી. આ માટે લોજિકલ એપ્રોચ જરૂરી છે કારણ કે એક મુશ્કેલી માટે એક કરતાં વધારે કારણો હોઈ શકે છે. આનું પણ તમને આગળ ડિટેલમાં ચર્ચા કરી છે કે સિમ્પલ એક વાત કરીએ, મોટર બંધ થઈ જાય તો મોટર બંધ થવાના ઘણા બધા કારણો હોય છે કે સપોઝ એનો ફ્યુઝ બળી ગયો છે, એનું સ્ટાર્ટર ઓવરલોડ થઈ ગયું છે અથવા જે શન્ટ રેઝિસ્ટન્સ છે એ ટ્રીપ થઈ ગયો છે. તો આ બધા જ જે કારણો હોય એ લોજિકલ એપ્રોચથી ચેક કરવા, સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવા તો તમને ખબર પડે કે શેના કારણે ફોલ્ટ થયો છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ આવે કે ફોલ્ટ શોધવો, ફોલ્ટ લોકેશન. બીજું આવે ફોલ્ટ દૂર કરવો, પણ ફોલ્ટ દૂર કરવા માટે લોજિકલ એપ્રોચ જરૂરી છે. લોજિકલ એપ્રોચ એટલે શું? તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય તો એમાં એક ફોલ્ટ માટે ઘણા બધા કારણ હોઈ શકે છે. તો તમારે એ બધા કારણો સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાના અને શોધવાનું કે કયા કારણથી ફોલ્ટ આવ્યો છે.
દાખલા તરીકે મોટર ના ચાલતી હોય તો પહેલા ફ્યુઝ ચેક કરી જોઈએ, ફ્યુઝ ઉડી ગયો છે કે નહીં. ફ્યુઝ ના ઉડ્યો હોય તો પછી સ્ટાર્ટર ચેક કરીએ, સ્ટાર્ટર ઓવરલોડ થયું છે કે સ્ટાર્ટરના કોન્ટેક્ટ ખરાબ થયા છે. જો એ પણ ના થયું હોય તો એના જે રેઝિસ્ટન્સ છે એ ચેક કરી જોઈએ, શન્ટ રેઝિસ્ટન્સ. જો એમાં ફોલ્ટ જણાય તો એને રિપેર કરવાનો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવા. પછી વાત કરીએ દુરસ્તી, એટલે કે ટ્રબલ શૂટિંગ દરમિયાન માલુમ પડે છે કે મુશ્કેલી કયા ભાગમાં ઊભી થઈ છે તો એ ભાગને જરૂરી દુરસ્ત કરવામાં આવે છે, એટલે કે રિપેર કરવામાં આવે છે. પછી નુકસાન પામેલા ભાગોની બદલી. તો ઘણીવાર નુકસાન પામેલા ભાગોનું રિપેરિંગ શક્ય નથી હોતું અથવા આવા સંજોગોમાં નુકસાન પામેલા ભાગની બદલી કરવી જરૂરી બને છે. એટલે ઘણીવાર એવું થાય છે કે નુકસાન, જે ભાગનું નુકસાન થયું હોય તો તેને તમે રિપેર ના કરી શકો, તો એવા ભાગને તમારે રિપ્લેસ કરવા પડે છે. તો એ ભાગોને તમારે કાળજીપૂર્વક રિપ્લેસ કરવા. ફરી ઇક્વિપમેન્ટને ફરી ચાલુ કરવું. તો દુરસ્ત કર્યા પછી જે જૂના ભાગની જગ્યાએ નવો ભાગ બેસાડવામાં આવે છે, બેસાડ્યા પછી ઇક્વિપમેન્ટને ફરી ચાલુ કરવામાં આવે છે. આ માટે કમિશનિંગ પહેલાં લેવી પડતી બધી જ સાવચેતી લેવામાં આવે છે, ધ્યાન રાખજો. અને તમે રિપેર કરો પછી તમારે શું કરવાનું હોય છે, ફરીથી ચાલુ કરવાનું હોય છે. તો આ માટે કમિશનિંગ પહેલાં લેવી પડતી બધી જ સાવચેતી લેવામાં આવે છે. તો આ રીતે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરવામાં આવતી બધી જ પ્રવૃત્તિઓ એ વારાફરતી બધા જ સ્ટેપ લખવાના હોય છે અને બ્રેકડાઉન મેન્ટેનન્સની વ્યાખ્યા લખવાની રહેશે. આ પ્રશ્ન તમને 5 માર્કમાં પણ પૂછી શકે છે. અગાઉ મેં ઘણીવાર વિડીયોમાં 7 માર્ક એવો શબ્દ ઉચ્ચાર્યો છે, પરંતુ એ રોજબરોજની આદતના કારણે, પરંતુ તમારા પેપરમાં મેક્સિમમ 5 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે. તો 5 માર્કના પ્રશ્નો તરીકે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. એના પછીનો પ્રશ્ન, આ પ્રશ્ન પણ તમને MTCBમાં સેમ જોવા મળશે કે મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે ધ્યાનમાં લેવા મુદ્દા લખો. અને આ પ્રશ્ન પણ સમજાયેલો છે કે સૌથી પહેલાં શું જોવાનું, મશીનની સાઇઝ જોવાની, કે મશીનનું કદ મોટું હોય તો તેને ખોલવા બંધ કરવા તથા તેનું મેન્ટેનન્સ કરવાનો સમય વધારે લાગે છે. અને મોટું કદ એટલે વધારે રેટિંગ, તેથી મોટા રેટિંગના મશીન કે સાધન માટે પણ સમય વધારે લાગે છે. આથી અને ઓછી ક્ષમતાવાળા, ઓછા કદવાળા મશીનમાં ઓછો સમય લાગે છે. એટલે સૌથી પહેલાં મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સિમ્પલ મોટું મશીન હોય તો એના મેન્ટેનન્સમાં વધારે ટાઈમ લાગે, એના કમ્પોનન્ટ ખોલવા, એના મેન્ટેન કરવા અને ફરીથી જોઈન કરવા. નાનું મશીન હોય તો સમય ઓછો લાગે. પછી જોવાનો મશીનનો પ્રકાર, કે મશીન કયા પ્રકારનું છે. મેન્ટેનન્સ શેડ્યુલ પર આધાર મશીન સ્થિર પ્રકારનું છે કે ફરતા પ્રકારનું, એટલે કે સ્ટેટિક છે કે રોટેટિંગ પ્રકારનું છે. પછી છે સાધનને પ્રસ્થાપિત કરેલી જગ્યા, એટલે કે લોકેશન, કઈ જગ્યાએ સાધન ઇન્સ્ટોલ કરેલું છે. તો મશીન અથવા ઇક્વિપમેન્ટને કઈ જગ્યા પર, એટલે કે કેવા વાતાવરણમાં ઇન્સ્ટોલ કરેલ છે, આ પણ તમને સમજાવ્યું છે. ઇન્ડોર છે, આઉટડોર છે, એ પણ ચેક કરવું. પછી પ્લાન્ટને ચલાવવાની રીત, કે પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે છે તેના પર મેન્ટેનન્સ શેડ્યુલ આધારિત હોય છે. ઓટોમેટિક છે અથવા મેન ઓપરેટેડ છે તો એ પણ જોવાનું રહેશે. ફેલ્યોરની શક્યતા, સાધન બંધ પડવાની શક્યતા કેટલી છે તેના પર પણ મેન્ટેનન્સ શેડ્યુલ આધારિત છે. જો ફેલ્યોરની શક્યતા વધારે હોય તેવા મશીન કે સાધનમાં મેન્ટેનન્સનો ગાળો ઓછો હોય છે. પછી છે મેન્ટેનન્સનો ખર્ચ. તો જો મેન્ટેનન્સનો ખર્ચ અતિશય થતો હોય તો તે પ્રમાણે મેન્ટેનન્સમાં જરૂરી ગોઠવણી કરવી પડે છે. તેથી ખર્ચ પણ શેડ્યુલને અસર કરે છે. ખર્ચ મેન્ટેનન્સ એટલે કે મોટું મશીન હોય અને કોઈ પાર્ટ તમારે બદલવો પડતો હોય તો એની કિંમત વધારે થતી હોય છે, તો એવા સમય દરમિયાન ખર્ચ વધારે થાય છે. તો એ વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. મશીન બંધ પડવાની અસરો, કે સપોઝ મશીન બંધ થશે તો એનાથી કઈ કઈ ઇફેક્ટ આવી શકે છે, તો એને પણ પર આધાર રાખે છે. તો મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે આટલી બાબતોનો ધ્યાન રાખવામાં આવે છે. તમે સિમ્પલ એક વાર વાંચી અને પોતાની જાતે લખશો તો પણ તમને આવડી જશે. મહત્વનું છે કે આ 7 મુદ્દા તમારે યાદ રાખવાના. સૌથી પહેલું છે મશીનની સાઇઝ, પછી એનો પ્રકાર, પછી છે ઇન્સ્ટોલેશનની જગ્યા, પછી છે પ્લાન્ટને ચલાવવાની રીત, ફેલ્યોરની શક્યતા, મેન્ટેનન્સનો ખર્ચ એટલે કે કોસ્ટ અને મશીનને બંધ પડવાની અસરો. તો આ રીતે
આ પ્રશ્ન પણ તમારી માટે ઘણો અગત્યનો છે. એના પછી આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે, આ ધ્યાન રાખજો. અરે સોરી, 4 માર્કમાં પૂછાઈ શકે છે, કેમ કે અલગ અલગ આપેલું છે. એક ઇક્વિપમેન્ટનો 1 માર્ક છે, તો કદાચ 2 માર્કમાં પૂછવું હોય તો 2 ઇક્વિપમેન્ટ પૂછી શકે, ધ્યાન રાખજો. સૌથી પહેલા પ્રશ્ન છે કે નીચેના ટ્રબલ શૂટિંગ સાધનોના ઉપયોગ જણાવો. શેના માટે ઉપયોગ થાય છે એ લખવાનું છે. સૌથી પહેલા વાત કરીએ મેગરની. તો મેગરની મદદથી મશીનના વાઇન્ડિંગની કન્ટિન્યુટી ચેક કરી શકાય. ઓપન સર્કિટ છે, શોર્ટ સર્કિટ છે, અર્થ ફોલ્ટ છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વગેરે ચકાસી શકાય છે. સૌથી પહેલા તો મહત્વનું એટલું યાદ રાખો કે મેગરની મદદથી તમે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકો છો. એના પછી તમે આ બધું લખી શકો કે કન્ટિન્યુટી, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ને અર્થ ફોલ્ટ ચેક કરી શકાય છે. પછી છે અર્થ ટેસ્ટર. એની ચર્ચા આપણે અત્યારે જ કરી કે અર્થ ટેસ્ટરની મદદથી અર્થ રેઝિસ્ટન્સ માપી શકાય છે. આ ઉપરાંત લાઇન અને જમ્પરના ઢીલા જોડાણ, ન્યુટ્રલ વાયરમાં ખામી વગેરે શોધી શકાય છે. ગ્રાઉલર આ એક મહત્વનું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હોતું નથી કે ગ્રાઉલરનો ઉપયોગ શું થાય. તો વાઇન્ડિંગમાં ઇન્ટરનલ ટર્ન શોર્ટ અથવા કોમ્યુટેટર સેગમેન્ટમાં ખામી વગેરે શોધવા માટે ગ્રાઉલરનો ઉપયોગ થાય છે. એટલે જે આંતરિક શોર્ટ થાય છે, એના જે આંટાઓ, આંતરિક શોર્ટ, પછી એના આંતરિક આંટાઓમાં શોર્ટ સર્કિટ અને કોમ્યુટેટર સેગમેન્ટમાં જે ખામી થાય એ શોધવા ગ્રાઉલરનો ઉપયોગ થાય છે. પછી છે ટંગ ટેસ્ટર. તો એ એસી મશીન ચાલુ હોય ત્યારે તેના છેડા ખુલ્લા કર્યા વગર તે કેટલો પ્રવાહ લે છે તે માપવા માટે ટંગ ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ મશીન ચાલુ હોય અને તમારે જો એનો કેટલો કરંટ લે છે એ માપવાનું હોય તો શેનો ઉપયોગ થાય છે? ટંગ ટેસ્ટરનો. ધ્યાન રાખજો કે મશીન ચાલુ હોય ત્યારે કરંટ માપવા માટે ટંગ ટેસ્ટરનો ઉપયોગ થાય છે. આ છેડા ખુલ્લા કર્યા વગર નહીં લખો તો પણ ચાલશે, પણ આટલું યાદ રહેવું જોઈએ કે મશીન ચાલુ હોય ત્યારે કરંટ પ્રવાહ માપવા માટે ટંગ ટેસ્ટરનો ઉપયોગ થાય છે. અને શેના માટે? તો માત્ર એસી માટે ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન, ફેઝ સિક્વન્સની ચકાસણી કેવી રીતે થઈ શકે છે તે સમજાવો. તો અહીંયા તમને આકૃતિ આપેલી છે. ફેઝ સિક્વન્સ એટલે શું? તો જે RYB છે તેને તમે RYB ફેઝ સાથે કનેક્ટ કર્યા છે કે નહીં તે જોવા માટે યુઝ થાય છે. અહીંયા તમને ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર આપેલું છે. અહીંયા આ એક એલ્યુમિનિયમની ડિસ્ક છે જેની ઉપર આ રીતે એરો માર્ક કરેલો હોય છે. અહીંયા ફેઝ સિક્વન્સની ચકાસણી કરવા માટે આકૃતિમાં દર્શાવેલા ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ધ્યાન રાખવાનું, નામ પરથી જ યાદ રાખવાનું કે ફેઝ સિક્વન્સ ચેક કરવા માટે શેનો ઉપયોગ થાય? ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. આ સાધન 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેનો સિદ્ધાંત કયો? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તેના પર 3 ટર્મિનલ હોય છે જેના પર RYB લખેલું હોય છે. જે સાધન માટે ફેઝ સિક્વન્સ ચેક કરવાની હોય તેના 3 છેડાઓ સાથે આ 3 છેડાઓ જોડવામાં આવે છે. જો ઇન્ડિકેટરના રોટરની દિશા નોંધવામાં આવે છે. હવે બીજા સાધનના છેડાઓ જો પ્રથમ સાધનની સાથે સમાંતર જોડવાના છે તેના પર એ જ રીતે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરના છેડા લગાડો. જો આ કિસ્સામાં પણ ઇન્ડિકેટરના રોટરની ફરવાની દિશા પ્રથમ પ્રમાણે જ હોવી જોઈએ. જો દિશા એક જ આવે તો ફેઝ સિક્વન્સ બરાબર છે અને વિરુદ્ધ દિશામાં આવે તો ફેઝ સિક્વન્સ બરાબર નથી. એટલે કે સપોઝ 2 મશીન તમારે ચેક કરવાના હોય તો પહેલું મશીન કનેક્ટ કરી અને ચેક કરવું કે આ જે ડિસ્ક છે એને એરોની ફરવાની દિશા કઈ બાજુ છે, અને પછી બીજા જે મશીનને કનેક્ટ કરવાનું છે એને પણ જોવાનું અને ચેક કરવાનું કે એની જે ડાયરેક્શન છે એ બરાબર છે કે નહીં. જો બંનેની ડાયરેક્શન સરખી આવે તો બંને ફેઝ RYB છે તેમ કહેવાય છે. તો આ રીતે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર કામ કરે છે. જો ફેઝ સિક્વન્સ બરાબર ન આવે તો બસ મશીનના કોઈ પણ 2 છેડાઓ અદલ બદલ કરવાથી ફેઝ સિક્વન્સ બરાબર આવી જાય છે. આકૃતિ એમાં ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરનો રોટર આપેલી દિશા તરફ ફરે છે અને આકૃતિમાં Y અને B ના છેડાઓ ઉલટાવવામાં આવ્યા છે, તેથી રોટરની ફરવાની દિશા ઉલટાઈ જાય છે. આ રીતે અહીંયા કામ કરે છે. અહીંયા એક બોડી જેવું હોય છે જેની પર એલ્યુમિનિયમની ડિસ્ક એરો માર્ક કરેલો હોય છે. એના પોતાના 3 ટર્મિનલ RYB.
જેનું ચેક કરવાનું હોય છે એના 3 ટર્મિનલ RYB સાથે કનેક્ટ કરવામાં આવે. જો સિક્વન્સ બરાબર હોય તો આ રીતે રોટેટ થાય છે. પછી બીજું જે મશીન પેરેલલમાં કનેક્ટ કરવાનું છે તેને પણ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર સાથે ચેક કરવામાં આવે અને એના RYB ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે. જો બંને સેમ હોય બંનેનું રોટેશન તો બંનેને કનેક્ટ કરવામાં આવે છે. માની લઈએ કે જો કોઈની ફેઝ સિક્વન્સ સમાન ના આવે તો શું કરવાનું, તો બંનેના બે ટર્મિનલ અદલા બદલી કરવામાં આવે છે જેથી ફેઝ સિક્વન્સ સરખી થાય છે. એના પછી ઇક્વિપમેન્ટ અર્થિંગ અને સિસ્ટમ ગ્રાઉન્ડિંગ સરખાવો. તો ઇક્વિપમેન્ટ અર્થિંગ કોને કહેવાય, તો આમાં ઇક્વિપમેન્ટની બોડીને એક અથવા વધારે જગ્યાએથી અર્થ વાયર મારફતે જમીનમાં દાટેલા અર્થ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એક જગ્યાએથી અથવા ઘણી બધી જગ્યાએથી અર્થ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે. સિસ્ટમ ગ્રાઉન્ડિંગ કોને કહેવાય, તો આમાં સિસ્ટમના અમુક ભાગો સાદા વાયરથી જોડવામાં આવે છે અને અર્થિંગ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે કે ન પણ આવે. જે સિસ્ટમના અમુક ભાગો હોય એમને સાદા વાયરથી જોડી દેવામાં આવે છે. અર્થિંગ ન કરેલ હોય તો પણ સલામતી વગર સાધન કાર્ય કરી શકે છે. ધ્યાન રાખજો, ઇક્વિપમેન્ટનું અર્થિંગ કરો તો અર્થિંગ ન કરેલ હોય તો પણ સારી રીતે કામ કરે છે. ગ્રાઉન્ડિંગ જ્યાં જરૂરી છે ત્યાં તે વગર સાધન વ્યવસ્થિત રીતે કાર્ય ન કરી શકે. એટલે કે સપોઝ અર્થિંગની જરૂર હોય અને તમે ન કરો તો પણ સલામતી વગર સાધન કાર્ય કરી શકે એમ. આપણને પ્રોટેક્શન નહીં આપે પણ સાધન કામ કરશે, કહેવાનો મિનિંગ આવો છે. જ્યારે અહીંયા ગ્રાઉન્ડિંગ જ્યાં રિક્વાયર્ડ હોય, જ્યાં જરૂરી હોય ત્યાં તમારે કરવું જ પડે, તેના વગર સાધન કામ કરી શકે નહીં. ફરીથી એકવાર કહું છું કે જો તમે અર્થિંગ ના કરો તો સાધન કામ કરે પણ પ્રોટેક્શન મળે નહીં. અહીંયા કેવું છે કે ગ્રાઉન્ડિંગ જરૂરી છે તો તમારે કરવું જ પડશે, એના વગર કામ ચાલે નહીં. પછીની વાત કરીએ, ત્રીજો મુદ્દો, ઇક્વિપમેન્ટને તથા વ્યક્તિને સલામતી બક્ષવા અર્થિંગ કરવામાં આવે છે. ખબર છે આપણને કે પ્રોટેક્શન માટે જ અર્થિંગ યુઝ કરીએ છીએ. સિસ્ટમ ગ્રાઉન્ડિંગ સાધનના યોગ્ય કાર્ય માટે જરૂરી છે. એટલે કે જેટલા પણ ઇક્વિપમેન્ટ એક લાઇનમાં કનેક્ટ કરો ને તેનો પોટેન્શિયલ સરખો રહેવો જોઈએ, એટલા માટે આ વસ્તુ જરૂરી છે. અર્થ ફોલ્ટ થાય ત્યારે સાધનની બોડી પર વીજ દબાણ વધવાની સંભાવના રહે છે. જ્યારે ગ્રાઉન્ડિંગમાં જોડેલા બધા ભાગો એક સરખા વીજ દબાણે રહે. અર્થ માટેનો તાર વધારે આડછેદવાળો હોવો જરૂરી છે. આ ધ્યાન રાખજો, હંમેશા અર્થિંગ સપાટી કેવી હોવી જોઈએ, તો ભેજવાળી જ હોવી જોઈએ અને એનો જે તાર યુઝ કરો એનો આડછેદ કેવો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. કેમ કે જો એનો આડછેદ વધારે હશે એટલે કે એનો એરિયા વધારે હશે તો એનો રેઝિસ્ટન્સ કેવો થાય, ઓછો થાય. જ્યારે ગ્રાઉન્ડિંગ વાયરનો આડછેદ વધારે હોવો તે જરૂરી નથી. ફોલ્ટ થાય ત્યારે ફ્યુઝ અથવા અર્થ ફોલ્ટ રિલે કાર્ય કરે છે અને ગ્રાઉન્ડિંગમાં આવું કંઈ જરૂરી નથી. અર્થિંગ કરવાથી સાધનની બોડીનું વીજ દબાણ જમીનના શૂન્ય વીજ દબાણે થાય છે. જ્યારે ગ્રાઉન્ડિંગમાં જોડેલા બધા જ ભાગો અર્થ સાથે જોડેલા ન હોવાથી તેનું વીજ દબાણ શૂન્ય થતું નથી. તમે ગ્રાઉન્ડિંગમાં બધા સાધનો જોડેલા હશે એક સાથે તો તેમનું વીજ દબાણ શૂન્ય થાય નહીં. જ્યારે અર્થિંગ કર્યું હોય તો એનું વીજ દબાણ શું થાય, શૂન્ય થાય. એટલે અર્થિંગ એટલે એને તમે શું કરો છો, અર્થ ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટ કરો. જ્યારે ગ્રાઉન્ડિંગ એટલે શું, સિસ્ટમ ગ્રાઉન્ડિંગ એટલે 7-8 ઇક્વિપમેન્ટ એક લાઇનમાં મૂકેલા હોય તો તેને તમે એક વાયર વડે જોડી દો છો. આ પછીનો પ્રશ્ન, વીજ આંચકાની તીવ્રતાને નિયત કરતા પરિબળો, એટલે કે જે શોક લાગે છે એ શોકને અસર કરતા પરિબળો. ઇલેક્ટ્રિક શોક, તો સૌથી પહેલું આવે વીજ પ્રવાહ. તો જે ઇલેક્ટ્રિક કરંટ છે શરીરમાં કયા રસ્તેથી પસાર થાય છે તે. એક શોક લાગે ત્યારે શરીરમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. વીજ પ્રવાહ શરીરમાંથી કયા રસ્તેથી પસાર થાય છે તેના પર પણ આંચકાની તીવ્રતા આધારિત હોય છે. પછી છે વીજ પ્રવાહની માત્રા, એટલે કે એની વેલ્યુ કેટલી છે. કે વધારે વેલ્યુનો હશે તો વધારે અસર કરે છે, ઓછી વેલ્યુનો હોય તો આપણને થોડું ઝટકા જેવું લાગે છે. અહીંયા થોડું ધ્યાન રાખજો કે વીજ પ્રવાહની માત્રા. પછી એ વીજ આંચકાનો ગાળો, એટલે કે સમયગાળો, કેટલા સમય સુધી આપણા શરીરમાંથી કરંટ પસાર થાય છે તે પણ મહત્વનું છે. વધારે સમય સુધી પસાર થાય તો વધારે ડેમેજ થઈ શકે છે. શોક વખતે પછી જે શોક વખતે સંપર્ક અથવા દબાણ, એટલે કે વ્યક્તિ લાઈવ વાયરના સંપર્કમાં આવે ત્યારે તેનો દબાણ પર
અગત્યનું હોય છે. એટલે એ દરમિયાન એનું પોટેન્શિયલ કેટલું હોય છે તે. પછી સપ્લાયનો પ્રકાર એસી છે કે ડીસી છે તેના પર પણ આધારિત છે. પછી છે આંચકો લાગતી વખત આજુબાજુની પરિસ્થિતિ, કે વીજ આંચકાની તીવ્રતાની અસર તે વખતની આજુબાજુની પરિસ્થિતિ પર આધારિત હોય છે. જેમ કે કીધું એ પ્રમાણે ભીનાશવાળી જગ્યામાં વધારે કરંટ લાગે અને સૂકી જગ્યામાં તીવ્રતા ઓછી હોય છે. તો આ ફેક્ટર પણ અસર કરે છે. આ પ્રશ્ન પણ તમારે જીટીયુમાં પૂછાઈ ગયો છે, એટલે આ પણ તૈયાર કરવો કે વીજ પ્રવાહ શરીરમાં કયા રસ્તેથી પસાર થાય છે તે, પછી એની વેલ્યુ, પછી સમયગાળો ટાઈમ ડ્યુરેશન, અને પોટેન્શિયલ સંપર્ક સમય દબાણ એટલે કે પોટેન્શિયલ, સપ્લાયનો પ્રકાર ટાઈપ ઓફ સપ્લાય એસી ઓર ડીસી, પછી આંચકા વખતે આજુબાજુની પરિસ્થિતિ સરાઉન્ડિંગ કન્ડિશન, પછી અર્થ રેઝિસ્ટન્સ માપવાની રીતો જણાવો. તો અર્થ રેઝિસ્ટન્સ માપવાની રીતો વોલ્ટમીટર ઇમીટરની રીત, અર્થ ટેસ્ટરની રીત, ઓમ મીટરની રીત અને અર્થ લૂપ ટેસ્ટરની રીત. અહીંયા લખ્યું છે કોઈ પણ એક સમજાવો, એ આપણે આગળના વિડીયોમાં સમજાવી દઈશું. તો ધ્યાન રાખજો, મેથડના નામ બધા યાદ રાખવાના. વોલ્ટમીટર ઇમીટરની રીત, અર્થ ટેસ્ટરની રીત, ઓમ મીટરની રીત અને અર્થ લૂપ ટેસ્ટરની રીત. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. વિડીયોમાં બતાવવામાં આવેલી પીડીએફ વિરલ વાળંદ દ્વારા બનાવવામાં આવી છે. થેન્ક યુ.